મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે। એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક બાળકનો રિપોર્ટ હજુ પણ બાકી છે। એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। લાચડી ગામમાં આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ શરૂ કર્યો। ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે જે દવાનો છંટકાવ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે એક બાળકનો હાલ અત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને એક બાળકનો રિપોર્ટ આવવાનો હજુ પણ બાકી છે। જે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લાચડી ગામમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વે કરી રહી છે, દવાનો ઘરે ઘરે જે છંટકાવ કરી રહી છે। આ ચાંદીપુરા વાયરસ વધારે ન વકરે, વધુ બાળકો આ રોગના ભરડામાં ન આવે તે માટે તપાસ હાથ ધરાઈ છે। ત્યારે વડનગર સિવિલમાં જે 3 બાળકો છે તે 3 બાળકો દાખલ કરવામાં આવ્યા છે। એક બાળકનો રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ આવી ચૂક્યો છે, એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અન્ય એક ત્રીજું બાળક જે છે તે હજુ પણ તેનો રિપોર્ટ આપવાનો બાકી છે। એટલે કે લાચડી ગામમાં હાલ અત્યારે વન વિભાગની ટીમ પહોંચી રહી છે। જે વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવી રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જે સર્વે કરી રહી છે, તપાસ ચાલી રહી છે, દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ તપાસ પણ થઈ રહી છે। આરોગ્ય વિભાગની ટીમ તરફથી પણ લોકોને સાવચેતી રાખવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ ચાંદીપુરા વાયરસના ભરડામાં વધુ બાળકો ન સંપડાય તે માટે હાલ અત્યારે વધારે તકેદારી રાખવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે। આ 3 બાળકોમાંથી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અન્ય એક બાળકનો રિપોર્ટ હજુ પણ આપવાનો બાકી છે। ત્યારે લાચડી ગામ કે જ્યાં શંકાસ્પદ કેસ જણાઈ આવતા હાલ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે। ઘરે ઘરે જે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જરૂરી તમામ જે સૂચનાઓ છે તે સૂચનાઓ લોકોને આપવામાં આવી રહી છે અને વધારે બાળકો આ રોગના ભરડામાં ન આવે તેને લઈ પણ હાલ અત્યારે જે તપાસ છે તે ચાલી રહી છે। લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। વડનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં 3 શંકાસ્પદ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। જ્યારે વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે તો સેન્ડ ફ્લાય કરડવાથી આ જે વાયરસ છે તે ફેલાય છે। માટીની માખી કે રેત માખી કરડવાથી પણ જે આ ચાંદીપુરા વાયરસ છે તે વાયરસ ફેલાય છે। ચોમાસા અને ભેજવાળા વાતાવરણમાં કીટકોની સંખ્યા જે છે તે વધે છે, તેનો ઉપદ્રવ વધતો હોય છે। 9 થી 14 વર્ષની વયના બાળકોમાં આ સંક્રમણનું જોખમ સૌથી વધારે છે। ઓચિંતા તીવ્ર તાવ આપવો, ઉલટી થવી અને માથામાં દુખાવો થવો તે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે। સંક્રમણ વધે તો મગજ પર અસર, આંચકી આવે અને બેભાન થઈ જવા જેવા લક્ષણો પણ દેખાય છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 6 બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા છે। રાજ્યમાં અત્યાર સુધી 3 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર માહિતી આપી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 17 કેસ, 17 શંકાસ્પદ પૈકી 10 બાળકોના ચાંદીપુરા વાયરસનો સેમ્પલ નેગેટિવ આવ્યો છે। મહેસાણા વિસનગરના બાળકોને વડનગરમાં દાખલ કરવામાં આવ્યા છે। ગત વર્ષે 14 જિલ્લાના 61 ગામોમાં સંક્રમણ પ્રસર્યું હતું। ચાંદીપુરા વાયરસની અંદર અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ ચૂકી। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના
પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનો આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે.